કલ્પેશ બારોટ, મીડિયા કોઓર્ડિનેટર, સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ। કલ્પેશભાઈ, શું રજૂઆત હતી, શું ફરિયાદ કરી છે અને શું આપની માંગો? ગઈકાલે જૂનાગઢની એક સભામાં પૂર્વ વિધાયક ભૂપત ભાયાણીએ જે રાહુલ ગાંધી વિશે જે અપશબ્દ કહ્યા હતા એ બાબતની અમારી ચૂંટણી પંચમાં ફરિયાદ છે અને સુરત જિલ્લા પોલીસ કમિશનરે ફરિયાદ કરી છે કે જે રીતે ભાજપના નેતાઓ પોતાની સસ્તી પબ્લિસિટી મેળવવા માટે જે રીતે અપશબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધમાં, એ બાબતની ફરિયાદ છે। અને ખરેખર તમે આદર્શ આચારસંહિતામાં ચૂંટણીનું પાલન કરવા માગતા હોય તો જે કોઈ પણ નેતા હોય, જે કોઈ પણ પક્ષના વિરુદ્ધમાં અસભ્ય ભાષામાં વાત કરતા હોય તે લોકોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। કોને ફરિયાદ કરી છે અને શું રજૂઆત? આજે અમે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી છે અને સુરત પોલીસ કમિશનર ફરિયાદ કરી છે અને એક નકલ લેવાના અમે જૂનાગઢ કલેક્ટરને પણ કરી છે કે આ બાબતમાં તાત્કાલિક અસરથી કાર્યવાહી થવી જોઈએ। અગાઉ પણ અમે ઘણી ફરિયાદો કરી છે કે ભાઈ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ ભાજપનો ખેસ ધારણ કરીને ભાજપના ઉમેદવારનો પ્રચાર કરતા હતા। આજે એ વાતને 1 મહિનાનો સમય થવા છતાં પણ કોઈ કાર્યવાહી કરી નથી, માત્ર બડ્ડીના નાટક કરે છે। આજે પણ અધિકારીઓ ભાજપનો પ્રચાર કરે છે, એટલે કશે ને કશે મને એવું લાગે છે ચૂંટણી પંચમાં ભાજપના હિસાબે કામ કરી રહ્યું હોય એવું મને લાગે છે। ભૂપત ભાયાણીએ આવું કેમ બોલવું પડ્યું? મેં કહ્યું ભૂપત ભાયાણીને સસ્તી પબ્લિસિટી મેળવી હતી એટલે કોંગ્રેસના એક દિગ્ગજ નેતા વિરુદ્ધ શબ્દ બોલે છે। માત્ર એમની સસ્તી પબ્લિસિટી લેવા માટેનું નાટક છે, પણ આ પબ્લિસિટી લેવાનું જે એમનું નાટક છે એમને ખૂબ જ ભારી પડશે અને ચૂંટણી પંચ દ્વારા જો કાર્યવાહી કરવામાં ન આવશે તો આ મુદ્દે અમે કોર્ટમાં પણ લીગલ ફરિયાદ દાખલ કરીશું।